જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં શું પરમાત્માના વૈકુંઠ ગોલોક અને અક્ષરધામ તે શું જુદા જુદા છે કે એક જ છે? આ વસ્તુનું આજે સત્સંગ કરવાનો છે, સમગ્ર શાસ્ત્ર આધાર લેવાના છે. હવે ધામ જુદા છે કે એક છે તેનો નિર્ણય કરતાં પહેલાં એક સ્પષ્ટીકરણ કરી નાખીએ કે આ જે બ્રહ્માંડ 14 લોકનું છે તેની અંદર એક જોઈએ તો એક રમા વૈકુંઠ નામનું એક ધામ આવેલું છે, જેનો ઉલ્લેખ ભગવાન શ્રી વેદ વ્યાસે શ્રીમદ ભાગવત પુરાણ કે જે ભગવાન સ્વામિનારાયણને પણ અભિષ્ટા 8 શાસ્ત્ર છે તેમાં એક શ્રીમદ ભાગવતને શ્રીજી મહારાજે માન્ય રાખેલું છે. તો આવા ભાગવતના અષ્ટમ એટલે કે 8મા સ્કંદની અંદર સ્પષ્ટ રીતે રમા એટલે કે લક્ષ્મીજીની પ્રશંસાને અર્થે વૈકુંઠના જે ભગવાન છે તેઓએ વૈકુંઠ ધામનું એક ધામની રચના આ બ્રહ્માંડની અંદર કરેલી છે. તેને રમા વૈકુંઠ તરીકે ઓળખે છે, તો કાર્ય વૈકુંઠ તરીકે પણ એને ઘણી જગ્યાએ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ જે વૈકુંઠ ધામ છે તે વૈકુંઠ ધામ અસલ જે ભગવાનનું જે ધામ છે તેની આબેવ એ મળતું આવે છે. આ ધામ એનું વર્ણન છે જ ભાગવત આદિ ગ્રંથની અંદર. ને મુક્તાનંદ સ્વામીએ પોતાના જે મુક્તાનંદ કાવ્યની અંદર ધામ ચાતુર્ય આદિક જે કે વૈકુંઠ ધામ આદિકનું જે વર્ણન છે તેની અંદર કરેલું છે આ ધામનું વર્ણન. તદુપરાંત આ વૈકુંઠ ધામની વાત થઈ, આ બ્રહ્માંડની અંદર આવેલું. તદુપરાંત બદ્રિકાશ્રમ છે તે પણ આ બ્રહ્માંડની અંદર આવેલું છે, અને શ્વેતદીપ ધામ છે તે પણ આ બ્રહ્માંડની અંદર આવેલું છે. હવે જે આ વૈકુંઠ રમા વૈકુંઠ કીધું, તો રમા વૈકુંઠને વિશે સ્પષ્ટ રીતે જોઈએ તો શાસ્ત્રની અંદર એટલે કે શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે આ ધામ છે, અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ લખેલું છે આ ધામ છે તે દિવ્ય છે, અપુનરાવૃત્તિક, એટલે કે આ ધામની અંદર જે પણ મુક્તાત્મા જાય છે તેને ક્યારે પણ પાછી આ સંસારની અંદર તેને આવવાનું થતું નથી, પુનરાવૃત્તિ તેની છે નહીં. આવું સ્પષ્ટ રીતે આ ધામની અંદર લખવામાં આવ્યું છે. તેના બધા જે ભૂખ તરસ આદિક જે 6 ઉર્મિઓથી પર છે એના મુક્ત, પરસેવો આદિક થતો નથી, એવું બધી વસ્તુનો ઉલ્લેખ આ ધામના વર્ણનની અંદર કરવામાં આવ્યો છે. વૈકુંઠ ધામના જે વર્ણનની અંદર ફક્ત ને ફક્ત આ જે 3 ધામ દિવ્ય કીધા, પણ જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે આ જે 3 જે ધામ છે તેનો નાશ થાય છે એ નિર્વિવાદ બાબત છે. પણ એની અંદર રહેલા જે મુક્તાત્મા છે તેનો ક્યારે પણ પુનરાવર્તન આ સંસારની અંદર થતું નથી. તેઓ પરમાત્માના જે પરમધામ જે છે, જેને અક્ષરધામ કહે છે, બ્રહ્મપુર ધામ કહે છે, સનાતન જે ધામ છે તે ધામની અંદર તે જાય છે. એની ક્યારે પુનરાવૃત્તિ કીધી નથી આ 3 ધામની. અને ભગવાન શ્રીજી મહારાજને જે અતિ પ્રિય એવો જે ગ્રંથ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે, એવું શ્રીજી મહારાજે છાતી ઠોકીને ભર સભાની અંદર કાલુપુર અમદાવાદ મંદિરની અંદર જ્યારે 1 માસ પર્યંત આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથાનું અધ્યયન કર્યું, ત્યારે શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે બોલ્યા હતા કે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. તો આવા મૂળ ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે શ્વેતદીપ ધામ છે તે તો અક્ષરધામ તુલ્ય જ છે એમ કે. અને આના 7મા અને 4થા આદિક અધ્યાયની અંદર બી સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે કોઈ પણ ધામમાં જવું હોય, તમારે વૈકુંઠ ધામમાં જવું હોય, ગોલોક ધામમાં જવું હોય કે અક્ષરધામમાં જવું હોય, પણ શ્વેતદીપ ધામમાં થઈને જ કોઈ પણ ધામની અંદર જવાય એવું સ્પષ્ટ રીતે લખેલું છે. એટલે અક્ષરધામમાં જવું હોય તો પણ શ્વેતદીપ ધામમાં થઈને જ જવું પડે, આવું સ્પષ્ટ રીતે આ શ્વેતદીપ ધામમાં આ જે લખાણ છે તે ભગવાન વેદ વ્યાસનું છે, અને શ્રીજી મહારાજે પણ કહેલું છે બરાબર મધ્યના 6ઠ્ઠા વચનામૃતની અંદર કે ભગવાનના જે મોટા મોટા પુરુષો વ્યાસાદિક જે થઈ ગયા તેના વચન પર જેને વિશ્વાસ નહીં તે પાપિષ્ટ અને નાસ્તિક જાણો. આ વચન ક્યાં આપણે દર તમે ધ્યાનથી સાંભળતા હશે કોઈ જે પણ મુમુક્ષુ, તો દરેક વિડીયોની અંદર આ મારું આવે જ છે આ પ્રમાણ. કેમ પ્રમાણ આપણે લઈએ છીએ? કારણ કે આજના જે આધુનિક જે કહેવાતા ઘણા ભગવાન વેદ વ્યાસ, નારદજી, વાલ્મીકી આદિકના જે વચન છે તેને ગૌણ માને છે. એના માટે આપણે દરેક વિડીયોની અંદર આ વચન આપણે તાકીએ જ છીએ, લઈએ જ છીએ. એટલે વેદ વ્યાસના વચન પર જેને વિશ્વાસ નથી તેને ભગવાન શ્રીજી મહારાજે મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં પાપિષ્ટ અને નાસ્તિક કીધો.
તો કોઈ પણ ધામમાં જવું હોય તો શ્વેતદીપ ધામમાંથી જ જવાય. આ નિર્વિવાદ બાબત છે, બરાબર. સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે. હવે શ્વેતદીપ ધામને પણ અક્ષરધામ તુલ્ય કીધું. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર, સત્સંગ જ્ઞાન ગ્રંથની અંદર, ભક્ત ચિંતામણ ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે બદ્રિકાશ્રમને પણ અક્ષરધામ તુલ્ય જ કહેવામાં આવેલું છે, બરાબર. આ સ્પષ્ટીકરણ થઈ ગયું. હવે આપણે થોડું બીજું જોઈએ. જે અમુક માણસો એમ કહે છે કે ધામ જુદા જુદા છે, બરાબર. એવી રીતે નંબર આપે છે કે દાખલા તરીકે કોઈ બહુ માળની બિલ્ડિંગ હોય તેમાં એમ કહે છે કે 8મા માળે વૈકુંઠ છે, 9મા માળે ગોલોક છે, અને 10મા માળે કે અક્ષરધામ છે. એ રીતે ધામ ગોલોક એટલે વૈકુંઠ કરતાં ઉપર પર એમ કે ગોલોક ને ગોલોકથી પર અક્ષરધામ, આવું જે ભેદ પાડે છે તેના આનંદ માટે એક પ્રમાણ શોધવામાં આવ્યું છે, બરાબર. એ પ્રમાણ પણ પ્રસાદીના કહેવાતા શ્રીજી મહારાજના હૃદયના રદગત અભિપ્રાયવાળા શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 121ની ટીકાની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે કહેલું છે કે આ જે ભગવાનના ધામની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કીધી ગોલોક ધામને વિશે, તેનું વર્ણન ક્યાંથી જાણવું? તો 2 શાસ્ત્રના પ્રમાણ આપેલા છે. એક તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને બીજું શ્રી કૃષ્ણ જન્મખંડ. એ કાં આવેલું છે? તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર આવેલું છે. તો આ ધામનું વર્ણન વાંચતા સ્પષ્ટ રીતે આપણે જણાય છે કે જે 4થો અધ્યાય છે શ્રી કૃષ્ણ જન્મખંડનો, તેના અંતિમ જે શ્લોકો છે 4-5 શ્લોક, તેની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે ગોલોક ધામથી પર કોઈ ધામ છે જ નહીં. એમ કે ગોલોક ધામ સર્વસ્થ જે પર ઉપરી સર્વોપરી જે ધામ કહેવામાં આવે છે તે ગોલોક ધામ છે. ગોલોક ધામની પર કોઈ ધામ છે જ નહીં. એની પર ફક્ત ને ફક્ત ચિદાકાશ જ છે, બરાબર. ખુલ્લો ભાગ જ છે એવું લખવામાં આવેલું છે. શંકાળું હોય તો જોઈ લેજો. ટૂંક સમય એની PDF ફાઇલ પણ બનાવવાની છે. કાર્ય ચાલુ જ છે, તો કોઈ માગશે તો આપીશું. હજુ કાર્ય ચાલુ છે, બરાબર. એટલે સમય લાગશે થોડો. એટલે આ ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે ગોલોક ધામની ઉપર કોઈ ધામ છે જ નહીં. એટલે આ જે કહેવાતા કેટલાક જે અખ્તરદાયા ધામ કુડાલો જે છે ધામદ્રોહી, તેનું ખંડન થઈ ગયું, બરાબર. એટલે ગોલોકથી ધામ પર કોઈ બીજું ધામ છે જ નહીં. હવે બીજું એક સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજના વચન આપણે જોઈએ તો વડતાલનું બીજું વચનામૃત છે. અને આ જ વસ્તુ આબેહૂબ શ્રીજી મહારાજના જે વચન છે તે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ મળતું આવે છે. ભગવાને કહ્યું કે અમારા સંપ્રદાયનું મૂળ છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાંથી ઘણા પ્રમાણો લીધેલા છે. તે માયલું આ પ્રમાણ છે વડતાલ બીજા વચનામૃતનું. તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જોઈએ તો તેનો 18મો અધ્યાય છે અને શ્લોક જોઈએ તો 6-9. આ 6-9 આ 18મા અધ્યાયની અંદર જે વસ્તુ છે તે જ શ્રીજી મહારાજે વડતાલ બીજા વચનામૃતમાં કહી છે. તો આ વસ્તુ પર ખાસ ફોકસ પાડવાની જરૂર છે. ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી વાસુદેવે પોતે સ્વયં જાતે પંચરાત્ર શાસ્ત્રની રચના કરી. એને શાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સ્વયં જાતે પોતે અક્ષરધામને વિશે સદા સાકાર બિરાજમાન છે. તે જ ભગવાન. હવે ખાસ હવે આ બધા વાક્ય પર આપણે ભાર મૂકવાનો છે. જે અક્ષરધામાધિપતિ જે ભગવાન જે છે તે જ સ્વયં જાતે પોતે શ્વેતદીપવાસી નિરંજન મુક્તને 5 વાર દર્શન આપવા માટે પધારે છે. કયા ભગવાન? અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ નારાયણ. આ જ વસ્તુ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ કહેવામાં આવી છે. મેં તમને કીધું 18મો અધ્યાય શ્લોક સંખ્યા 6-9. અને તે જ ભગવાન પોતે વૈકુંઠ ધામને વિશે 4 ભુજા કરીને બિરાજમાન છે. અને પોતાની જે લક્ષ્મી આદિક જે પત્નીઓ તથા જે પોતાના શ્રીદામા આદિક પાર્ષદ તેના સહિત ભગવાન વૈકુંઠ ધામને વિશે બિરાજમાન છે. ને તે જ ભગવાન પૂજવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે અને પ્રાપ્ત કરવા યોગ્ય છે. આવું સ્પષ્ટ શ્રીજી મહારાજ આ વૈકુંઠ ધામને વિશે પણ કહે છે. કયા ભગવાન વૈકુંઠ ધામને વિશે રહ્યા છે? અક્ષરધામાધિપતિ ભગવાન પોતે સ્વયં. કેટલા? 4 હાથવાળા, 4 ભુજવાળા, એવું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, બરાબર. ને આ વસ્તુ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ 18મો અધ્યાય 6-9 શ્લોકની અંદર છે. અને એ જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. તદુપરાંત એ જ ભગવાન શંકરસણાદિક જે ચતુર્વ્યુહો કીધા, કેશવાદિક જે 24 મૂર્તિઓ કીધી, એ સમગ્ર જે એનું જે
મુખ્ય મૂળ રૂપ છે તે અક્ષરધામનું મૂળ રૂપ છે. તો આટલી વસ્તુ તો સ્પષ્ટ રીતે આપણે સમજાઈ ગઈ. શ્રીજી મહારાજના વચન છે તેને કોઈ પાછા પાડી ન શકે. તદુપરાંત ભગવાન વેદવ્યાસના પણ વચન છે, જો એને ન માનીએ તો શ્રીજી મહારાજે જે કીધું એ પ્રમાણે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનો પ્રમાણે પાપિષ્ટ અને નાસ્તિક જાણો એ માણસને, બરાબર. તો બે ભગવાનના વચન છે. ભગવાન વેદવ્યાસ પણ સાક્ષાત ભગવાન છે એવું શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં કહ્યું છે. તો આવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચન અને ભગવાન વેદવ્યાસના વચન છે કે જે અક્ષરધામાધિપતિ છે તે સ્વયં જાતે શ્વેતદીપ ધામની અંદર 5 વાર નિરંજન મુક્તને દર્શન આપવા વધારે છે. ને એ જ ભગવાન જે છે તે વૈકુંઠ ધામ, હવે આમાં કયું વૈકુંઠ ધામ લેવું, તો આ બ્રહ્માંડની અંદર આવેલું જે રમા વૈકુંઠ કે કાર્ય વૈકુંઠ જે કહે છે એ વૈકુંઠની વાત છે, બરાબર. તો એ વૈકુંઠની અંદર ભગવાન પોતે સાક્ષાત એ જ રહ્યા છે, અક્ષરધામાધિપતિ. આ વસ્તુ આ 2 શાસ્ત્રમાંથી સિદ્ધ થઈ. હવે આપણે જોઈએ બદ્રિકાશ્રમની વાત, કારણ કે શ્વેતદીપની અંદર પણ કોણ રહ્યા છે? અક્ષરધામાધિપતિ જ છે. વૈકુંઠની અંદર પણ કોણ રહ્યા છે? અક્ષરધામાધિપતિ. હવે બદ્રિકાશ્રમની અંદર પણ સત્સંગી જીવન પહેલું પ્રકરણ જોઈએ. અને જ્યારે આપણે કાળુપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે સત્સંગી જીવન ચોથું પ્રકરણ 25મો અધ્યાય, તેની અંદર ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન હતા. 2 હાથ 2 ભુજા ઊંચા કરીને સ્પષ્ટ રીતે કહે છે જે અક્ષરધામાધિપતિ જે ભગવાન છે તે સ્વયં જાતે પોતે બદ્રીપતિ નારાયણ રૂપે અહીં રહ્યા છે. કાં બદ્રિકાશ્રમને વિશેને આ જ વસ્તુ પંડિતવર્ય જ્ઞાનીવર્ય નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિ દિગ્વિજય ગ્રંથ પહેલો અને બીજો ઉલ્લાસ તેની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે. એની અંદર ભગવાન બદ્રીપતિ નારાયણના જે મૂળ રૂપ ને એની અંદર કાંઈ ભેદ નથી એવું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે. એટલે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેનો જ અવતાર આ બદ્રીપતિ નારાયણ છે. આ શાસ્ત્રના પ્રમાણ આપતા એટલું તો સ્પષ્ટીકરણ થઈ ગયું. આ લોકમાં આવેલા ધામ જે વૈકુંઠ કે બદ્રિકાશ્રમ કે શ્વેતદીપ 3 ભલે અલગ છે, પણ એની અંદર રહેલા જે ભગવાન છે, જે ઈષ્ટદેવ છે એ કોણ છે? અક્ષરધામાધિપતિ સાક્ષાત સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ જ છે. હવે હજુ પણ કોઈને આ વસ્તુ માન્યમાં ન આવે તો આપણે વચનામૃતના ફક્ત 2 જ પ્રમાણ લેશું, કારણ કે વધારે પ્રમાણ છે એ બધા વધારે પ્રમાણ આપવા જોઈએ તો વિડીયો લાંબો થાય, એટલે ફક્ત હું 2 પ્રમાણ જ આપીશ. જોઈએ તો ગઢડા પ્રથમનું 56મું વચનામૃત, તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાન તો અહીં કે ગોલોક વૈકુંઠ શ્વેતદીપ એ આદિક સર્વે ધામના પતિ છે, કે આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ આ ગઢડા પ્રથમના 56 વચનામૃતમાં લખેલું છે. કયા ભગવાનની વાત? કે સાક્ષાત પુરુષોત્તમ ભગવાન શ્રી અક્ષરધામાધિપતિ, જેનો બીજો અવતાર ભગવાન શ્રી સ્વામિનારાયણ હતા. તે સ્પષ્ટ રીતે આ વચનામૃતની અંદર લખે છે. ભલે ધામ અલગ બતાવ્યા પણ ધામી તો એક જ છે એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે. ધામ પણ અલગ અલગ કયા, બરાબર. કયા તો પાછું એકવાર આપણે જોઈએ. તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજે આ વાક્યની નોંધ લીધેલી છે, બરાબર. ગોલોક ધામ લખેલું છે, પછી વૈકુંઠ લખેલું છે અને શ્વેતદીપ ધામ લખેલું છે. એ આદિકની અંદર પાછા બદ્રિકાશ્રમ બધા આવી ગયા, બરાબર. એ સમગ્ર ધામના પતિ કોને કીધા? ભગવાન સ્વયં અક્ષરધામાધિપતિ પોતાને કહે છે. આ જ વસ્તુ જોઈએ તો ગઢડા પ્રથમના 9મા વચનોની અંદર પણ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. ગોલોક વૈકુંઠ આદિક જે ભગવાનના કે ધામ તેને વિશે આ જેમ કે ભગવાન કે સાક્ષાત બિરાજમાન છે આવા શબ્દ લખેલા છે, બરાબર. તો આ જે વસ્તુ છે તે બહુ વસ્તુ કહી જાય છે. ધામ ભલે અલગ બતાવ્યા, ગોલોક વૈકુંઠ, તો એની અંદર રહેલી મૂર્તિ કોણ છે? સાક્ષાત ભગવાન અક્ષરધામાધિપતિ છે. આ 9મું વચન હું પ્રથમનું કીધું, પછી આ બીજું તમને પ્રથમનું 56મું વચનામૃત કીધું, બરાબર. એવા તો ઘણા વચનામૃત છે, એટલે બહુ પ્રમાણ લેતા નહીં. એટલે ઘણી જગ્યાએ શ્રીજી મહારાજે અનેક ધામો કહીને છેલ્લે ધામી તો એક જ કહ્યા. હવે આપણા સંપ્રદાયની અંદર જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ ચલાવ્યું, તેની નોંધ સ્પષ્ટ રીતે વચનામૃત પરથારાની અંદર લેવામાં આવી છે. તદુપરાંત જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 5 તેમજ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44, આની અંદર સ્પષ્ટ રીતે સમાધિ પ્રકરણની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
ભગવાન શ્રીજી મહારાજે જે માંગરોળની અંદર જે સમાધિ પ્રકરણ ચલાવ્યું તેની વાત સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 5ની અંદર કરેલી છે. તેમજ અમદાવાદની અંદર જે સમાધિ પ્રકરણ કરેલું છે તેની વાત સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44ની અંદર સ્પષ્ટ રીતે કરવામાં આવેલી છે. બહુ વિસ્તારથી આની ચર્ચા કરવામાં આવી છે આની અંદર. તો આ ધામની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ પોતપોતાના જે ઈષ્ટદેવ હોય છે, દરેક મુમુક્ષો તેને પોતપોતાના ઈષ્ટદેવ, કોઈને ગોલોક ધામાધિપતિ, કોઈને વૈકુંઠ ધામાધિપતિ, કોઈને બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપવાસી, દરેકને જેને પોતાની ઈષ્ટ હોય તેને ભગવાન શ્રીજી મહારાજ પોતે દર્શન આપે છે અને સ્પષ્ટ રીતે બતાવે છે એ ધામની અંદર રહેલો કોણ છું, હું સાક્ષાત છું એમ કેવું પ્રત્યક્ષ શ્રીજી પોતાના સ્વરૂપને ત્યાં એ ધામની અંદર બતાવે છે. તદુપરાંત જે મતાંતરના જે હોય છે, એટલે જે પંથના, રામાનુજ પંથના, શંકરાચાર્યના મતના, માધવાચાર્યના, વલ્ભાચાર્યના જે મતાંતરના જે હોય તે પોતાના ઈષ્ટદેવ રૂપે જે દર્શન શ્રીજી મહારાજને પ્રાર્થના કરે તો ભગવાન એને જે પોતાના ઈષ્ટ રૂપે દર્શન આપે છે. તેમાં પણ દરેક ધામ અલગ બતાવ્યા છે અને અંતે ધામની તો એક જ શ્રીજીને બતાવેલા છે. બરાબર, મૂળ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે બતાવ્યું છે. અને વચનામૃત જોઈએ, આ સમાધિ પ્રકરણની વાત થઈ, એની અંદર એટલું સ્પષ્ટ રીતે ગલીતાર નીકળો કે ધામ અલગ અલગ છે શ્રીજી મહારાજે બતાવ્યા, પણ ધામી તો કોણ છે? ફક્ત ને ફક્ત એક અક્ષરધામાધિપતિ, અને એ સ્વયં શ્રીજી મહારાજ સાક્ષાત છે એવું બતાવ્યું. હવે એક બહુ મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે અમદાવાદની અંદર આ પ્રસંગ બન્યો સમાધિ પ્રકરણ, આની નોંધ સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44ની અંદર સ્પષ્ટ રીતે કરેલી ને શોક સંખ્યા જોઈએ તો 90 થી 93 આ જે શ્લોકો 3-4 શ્લોકો છે તે બહુ મહત્ત્વના છે. ત્યાંના જે પંડિતો, સાંખ્ય, ન્યાય, વેદાંત, મીમાંસા આદિના જે પ્રખર પંડિત વિદ્વાનો છે તે જ્યારે શ્રીજી મહારાજ સમાધિ પ્રકરણ ચલાવે છે તેની ખરી આ સમાધિ છે કે ખોટી છે તેની તપાસ કરવા માટે તેઓ જાતે જે મુમુક્ષોને સમાધિ થાય છે તેના હાથની અંદર બળબડતા અગ્નિના દેવતા મૂકે છે. નાળી હોય તો તેની નાળી પ્રાણ તપાસે છે. તદુપરાંત હાથમાં કે પગની અંદર ચપ્પુના ઘા મૂકે, અંદરથી લોહી નીકળે. પણ જે મુમુક્ષોને સમાધિ થઈ હોય તે હાલતા નથી, ચાલતા નથી, શ્વાસ પણ લેતા નથી. બરાબર, એના નાળી પ્રાણ પણ સંકેલાઈ ગયા એવું સ્પષ્ટ રીતે આ અધ્યાયની અંદર કહેવામાં આવ્યું. એટલે કે આ સમાધિ સમગ્ર સાચી છે. ત્યારે તે બધા પંડિતો શ્રીજી મહારાજના શરણે થાય છે અને કહે છે કે આ લોકો સમાધિની અંદર શું શું જોયું તે અમને કહો. ત્યારે ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ કહે છે કે તમે એ લોકોને જ પૂછો. ત્યારે પંડિતો જેને સમાધિ થઈ હોય તે જેણે ક્યારે પણ કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એવા માણસો, જેને જાણતા હતા પંડિતો, તેને પૂછે છે. ત્યારે સ્પષ્ટ રીતે પોતાને સમાધિની અંદર જે ધામમાં જે કંઈ દેખાયું તે સમગ્ર વર્ણન પંડિતો પાસે કરે છે. આ સમગ્ર વાત જાણ્યા પછી પંડિતો પોતે એક મત થઈ અને એક નિર્ણય પર આવે છે. એ નિર્ણય સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44 અને 90 થી આ 93 નંબરના શ્લોકની અંદર સ્પષ્ટ રીતે પોતે પંડિતો જાહેરની અંદર ભગવાન શ્રીજી મહારાજને કહે છે કે અમે અત્યાર સુધી દરેક ધામો જુદા માનતા હતા. કયા કયા ધામો જુદા માનતા હતા? તો ગોલોક છે, વૈકુંઠ છે, પછી બદ્રિકાશ્રમ છે, શ્વેતદ્વીપ છે, આદિ અનેક ધામોની વાત કરી છે. અને એના ધામના ઈષ્ટદેવ અલગ માનતા હતા, એના જે પાર્ષદો આદિક અલગ માનતા હતા. પણ આ જ્યારે આજે અમે આ સમાધિ પ્રકરણ થયું, આ જોયું, અમે આ જે કહેવાતા ભોળા મુમુક્ષુની વાત સાંભળી, જે ક્યારે એ લોકોએ શાસ્ત્રનો અભ્યાસ પણ નથી કર્યો, આ સમગ્ર આ સમાધિ જોઈ અને આમના વચન સાંભળી અને મુમુક્ષુના અમને એવું દ્રઢ થઈ ગયું છે કે ભલે પરમાત્માના જે ધામ છે એ અલગ હોય પણ એની અંદર રહેલા ધામી એક છે, એની અંદર રહેલા પાર્ષદ એક છે. અમે અત્યાર સુધી એવું જ માનતા હતા કે અમે જે કલ્પેલું ધામ છે તે સત્ય છે ને એના ધામી, એના જે અધિષ્ઠાતા ઈશ્વર તેને અમે સત્ય માનતા હતા, અને બીજા જે ધામો છે તેને અમે ગૌણ માનતા હતા અથવા તો તેને ઉતારી પાડતા હતા. અમે તેને અમારા ધામ કરતાં તેને નીચા દર્શાવતા હતા અને વાદ વિવાદ કરી અને તેઓને જીતતા હતા. પણ આજે અમને એ વસ્તુ અમને ખબર પડી કે અમારો મત છે તે ખોટો છે. ભગવાન ભલે અનેક ધામ બતાવ્યા પણ અંદર રહેલા ધામી પણ એક જ છે, એની અંદર રહેલા પાર્ષદ પણ એક જ છે. આવું સ્પષ્ટ રીતે આ પંડિતો જાહેર સભાની અંદર બોલે છે.
અને પોતે પોતાનું જે અજ્ઞાન હતું તે દૂર કરે છે અને ભગવાનના શરણે થાય છે અને કહે છે કે તમે જ સર્વધામના ધામી છો, આવું સ્પષ્ટ રીતે સર્વે કારણના કારણ છો, આવું સ્પષ્ટ રીતે આ જે પંડિતો કહે છે. સતાનંદ સ્વામીએ આની નોંધ લીધી. આ વસ્તુ બહુ સમજવાની છે, બરાબર. જે ધામ જુદા પાડે છે આજના આધુનિકો, તેને માટે ખાસ છે. આ સમગ્ર વસ્તુની વાત આપણે કરી દીધી. હવે અષ્ટાવરણની બહાર જે પણ ધામ આવેલા છે તેની સ્પષ્ટ રીતે જોઈએ તો કોઈ જગ્યાએ તેને ગોલોક, કોઈ જગ્યાએ તેને વૈકુંઠ. હવે જે રમા વૈકુંઠ હતું કે કાર્ય વૈકુંઠ, તે આ લોકની અંદર બ્રહ્માંડની અંદર આવેલું હતું. પણ જે મુખ્ય વૈકુંઠ, જેને મહાવૈકુંઠ તરીકે પણ કહેવામાં આવે છે, એ વૈકુંઠ અષ્ટાવરણની બહાર છે, બરાબર. ગોલોક અષ્ટાવરણની બહાર છે અને અક્ષરધામ પણ અષ્ટાવરણની બહાર છે. અને તમને બ્રહ્મવૈવર્ત પુરાણનો શ્રી કૃષ્ણ જન્મખંડના 4થા અધ્યાયનો મેં સ્પષ્ટ તમને જે પ્રમાણ આપ્યું કે ગોલોક ધામની પર કોઈ ધામ છે જ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આ જે કહેવાતા મહાવૈકુંઠ, ગોલોક અને અક્ષરધામ તેને એક જ કહેલા છે. આ મારા ઘરના વાક્ય નથી, બરાબર. કોઈ શંકાળો હોય તેણે સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 3જું પ્રકરણ 41મો અધ્યાય વાંચી લો. તેની અંદર સ્પષ્ટ રીતે આ 3 ધામને એક બતાવ્યા છે. સતાનંદ સ્વામીએ પોતે અર્થદીપિકા જે ટીકા શિક્ષાપત્રીની 29મા શ્લોકની અંદર પણ સ્પષ્ટ રીતે આ ધામને વૈકુંઠ, અક્ષર, બ્રહ્મોલ આદિ એક જ નામથી કહેવામાં આવે છે, પર્યાયવાચિક નામ છે. એવી રીતે આ શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોકની 29ની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. હવે કોઈ માણસ એવો દુરાગ્રહ સેવે કે નહીં ભાઈ ધામો તો જુદા જ છે, બરાબર, તો લોયાનું 14મું વચનામૃત સ્પષ્ટ રીતે બહુ કહી જાય છે. ભગવાન શ્રી રામાનુજાચાર્ય છે, તેઓના મતે તેઓ વૈકુંઠ ધામને માને છે અને તેના જે ઈષ્ટદેવ તરીકે લક્ષ્મીનારાયણ દેવને માને છે, બરાબર. એ લક્ષ્મી પ્રધાન છે, એનો સંપ્રદાય પણ શ્રી સંપ્રદાય કહેવાય છે. તો આ લોયાના 14મા વચનાની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાન રામાનુજાચાર્યનું તો એક અક્ષરધામ છે. હવે કોઈ દુરાગ્રહ સેવીને એમ કહેતું હોય કે રામાનુજાચાર્યનું તો વૈકુંઠ ધામ છે, તો પછી શ્રીજી મહારાજાને અક્ષરધામ આ લોયાના 14મા વચનાની અંદર કેમ કહે છે? આનો કોઈ જવાબ છે તમારી પાસે? બરાબર. જવાબ હોય તો ગુરુઓને પૂછી લેજો, જવાબ કહેજો. ધામ જે જુદા પાડે છે, ધામ કુડાલો, તેને માટે આ ખાસ છે. કારણ કે શ્રીજી મહારાજના મતે તો કોઈ ધામ જુદા છે જ નહીં. આ વૈકુંઠ રામાનુજાચાર્યને જો વૈકુંઠ ધામ તમે માનતા હો જુદું, તો પછી આની અંદર સ્પષ્ટ રીતે ના પાડે છે કે આ ધામ તો અક્ષરધામ તરીકે સ્પષ્ટ રીતે કહ્યું છે. હવે અમુક માણસો એવો દુરાગ્રહ સેવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું છે તે ગોલોક ધામ છે. તો પ્રથમનું 42મું વચનામૃત છે તે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે, તેના સંબંધે થઈને ગોપીઓ નિર્ગુણ થઈ અને ભગવાનના ગુણાતીત અક્ષરધામને પામ્યું. લોયાના 18મા વચનામૃતની અંદર લખેલું છે ગર્ગાચાર્યના વચને કરીને ગોપીઓ સમાધિમાં પોતાનું ધામ અક્ષરધામ જોયું. તો અક્ષરધામ તો શ્રી કૃષ્ણ ભગવાનનું આ 2 વચનામૃતની અંદર કહ્યું. પ્રથમનું 42મું વચનામૃત અને લોયાનું 18મું વચનામૃત. તો શ્રી કૃષ્ણનું આ ગોલોક શબ્દથી કેમ સંબોધ્યું? તદુપરાંત મધ્યના 19મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ પોતે ગોલોક ધામમાં ગયા હતા, મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીના કીર્તન ગવાતા હતા, એવી વાત લખેલી છે. તદુપરાંત શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 121મો, બરાબર, ગોલોક ધામ ચેપસ્થિતમ, એમાં છે સ્પષ્ટ રીતે આપણી જે મુક્તિ છે તે ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. તો આનું આપણે શું સમજવું? ગોલોક ધામમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા એ શ્રીજી મહારાજે આત્યંતિક મુક્તિ જે કીધી છે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતે પોતાનો દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં નથી ગયા, પણ કે ગોલોક ધામમાં ગયું. સ્પષ્ટ રીતે ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી 162મા પ્રકરણની અંદર 4થી 54ની અંદર લખેલું છે કરી કાજ મહારાજ ગયા પોતે ગોલોક ધામ. એટલે શ્રીજી મહારાજ જ્યારે આ ધરા પરથી દેહનો ત્યાગ કરીને પોતે પોતાના કે ગોલોક ધામની અંદર ગયા એવું સ્પષ્ટ રીતે લખે છે. તો આનું આપણે શું સમજવું? એબલ બાપુ પણ દેહનો ત્યાગ કરીને ગોલોક ધામમાં ગયું સત્સંગી જીવનની અંદર 3જા પ્રકરણની અંદર લખવામાં આવેલું પહેલા અધ્યાયની અંદર. તેમજ જે પણ ધર્મકુળ આશ્રિત છે તે પણ ગોલોક ધામને જ પામે છે એવું સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. તો પછી આ બધી વસ્તુ બહુ વિચાર માગી રહે છે. કોઈ દુરાગ્રહ સેવશે ધામ જુદા છે, બરાબર, તો બહુ મોટો અનર્થ થશે. એકવાર પાછી સ્પષ્ટતા કરી દઉં કે અષ્ટાવરણની જે બહાર જે આવેલા ધામ છે, જેને ગોલોક, બરાબર, મહાવૈકુંઠ અને અક્ષર,
બ્રહ્મોલ, ચિદાકાશ આદિ અનેક નામથી જે કહેવામાં આવેલા છે એ ધામ એક જ છે. પણ આ અષ્ટાવરણની અંદર આવેલા જે રમા વૈકુંઠ, કાર્ય વૈકુંઠ અથવા શ્વેતદીપ અથવા તો આ બદ્રિકાશ્રમ એ કદાચ ધામ જુદા છે, એમાં કોઈ સંશય નથી. પણ એ લોકોની પણ પુનરાવૃત્તિ નથી. મરી જાય પછી એટલે કે આ બ્રહ્માંડનો પ્રલય થાય પછી એ બધા મુક્તો છે તે ક્યારે પણ પાછો આ સંસારની અંદર તેને ઉદ્ભવ એટલે કે તેને મરીને પાછા આ સંસારની અંદર આવવું પડતું નથી. એ લોકોની પુનરાવૃત્તિ ના પાડી છે. અક્ષરધામની અંદર તે લોકો સિધાવે છે. આટલું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. ને જે વિશેષણ આપવામાં આવ્યા છે વૈકુંઠ ધામને, ગોલોક ધામને કે અક્ષરધામને, ગુણાતીત છે, દિવ્ય છે, અષ્ટાવરણની પર, માયાથી પર છે, ગુણાતીત છે, આ બધા વિશેષણ આપવામાં આવ્યા. અને બીજો બહુ મહત્વનો મુદ્દો એવો, સમાધિ પ્રકરણની અંદર પણ શ્રીજી મહારાજે જેટલા સમાધિ કરાવી તો દરેકના જે ધામી એક બતાવ્યા અને ધામની અંદર રહેલા જે પાર્ષદ તરીકે મુખ્યત્વે રાધા છે, લક્ષ્મી છે, નંદ છે, સુદન છે, શ્રીદામા છે, વિશ્વક્સેન છે, ગરુડ છે, આવા બધા પાર્ષદો એક જ બતાવ્યા. ભલે ધામ જુદા બતાવ્યા સમાધિની અંદર, પણ પાર્ષદ તો એક જ બતાવ્યાની અંદર રહેલા ધામી પણ પોતે જાતે સાક્ષાત અક્ષરધામાધિપતિ. એટલે ધામનો ક્યારે પણ વિવાદ કરવો નહીં. બરાબર, આ સમગ્ર વસ્તુ એટલા માટે અહીંયા આપણે લઈએ છીએ કે અમુક માણસો ફૂટપટ્ટી લઈને અમુક ધામ છે તે કનિષ્ઠ ને અમુક ધામ છે તે શ્રેષ્ઠ, આ બધી વસ્તુ ચા ચૂથવાની જરૂર નથી. આપણે ઘણીવાર આગળ વાત કરી છે કે જ્યારે પણ ધામનું કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે જાતે ધામ માટે જોઈએ તો વચનામૃત પરથારો ખાસ કરીને લેવો. તદુપરાંત જોઈએ તો સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ છે, તેમાં અધ્યાય 41મો ભક્ત ચિંતામણી છે તે 159મું પ્રકરણ, વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેના 16, 17 અને 18. આટલા જે ધામ નિરૂપણના મુખ્યત્વે વર્ણન કરનાર આ આપણા પ્રબંધની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. આની અંદરથી ધામનો નિર્ણય સંપૂર્ણ રીતે લઈ શકાય. અને મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્યની અંદર પણ ધામ ચાતુર્ય કે વૈકુંઠ ગદ્ય આદિ જે ધામના 2 અધ્યાય બનાવેલા, 2 ગ્રંથ બનાવેલા છે. બરાબર, તો મુક્તાનંદ કહેવામાંથી પણ આ વસ્તુ જોઈએ તો મળતી આવે છે. શ્રીમદ ભાગવત આદિની અંદર પણ ધામનું નિરૂપણ છે. અને આ ધામ કંઈ અક્ષરધામ આદિ જે છે કંઈ નવું કલ્પેલું નથી. દરેક ગ્રંથની અંદર તેનો ઉલ્લેખ છે જ. અમુક માણસો કહે છે કે અક્ષરધામ તો કે બહુ શ્રીજી મહારાજ આયા બ્રહ્માંડમાં પહેલી વહેલી આવ્યા, તો આ ધામ પણ પહેલી વહેલી વાર અહીં કેવું છે લોકોને ખબર પડી કે તાલે કોઈને ખબર જ નહીં હતી. તો આપણા નંદ સંતોએ સ્પષ્ટ રીતે અક્ષરધામના સનાતન વૈદિક પ્રમાણ આપતા આ જે કહેવાતા જે શ્રીમદ ભગવદ્ ગીતા કે બૃહદારણ્ય, છાંદોગ્ય આદિ ઉપનિષદની અંદર કે ઋગ્વેદ આદિની અંદર જેનો ઉલ્લેખ છે એવું સ્પષ્ટ રીતે જણાવેલું છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41ની અંદર શરૂઆતની અંદર જ કહેલું છે કે હું આ જે મારા ધામનું જે વર્ણન કરું છું એ કાંઈ કલ્પના કરીને નથી કરતો, પણ આ છાંદોગ્ય આદિ જે કે મહાભારત છે તેની અંદર જે મોક્ષ ધર્મ કીધો શાંતિ પર્વની અંદર, તેની અંદર આ વસ્તુનો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર આનો ઉલ્લેખ છે જ. એ જ વસ્તુ હું તમને કહું છું. એ રહસ્યવાળી છે એટલે દરેક ગ્રંથની અંદર એનો વિસ્તારથી ઉલ્લેખ નથી. એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે આ ધામ છે તે રહસ્યવાળું છે અને કોઈ નાસ્તિકને ક્યારેય કહેવું નહીં. અને આ જે 3:41 છે, બરાબર, ધામ નિરૂપણ અધ્યાયથી ઓળખાય સત્સંગી જીવનનું, તેની અંતે સ્પષ્ટ રીતે ઉપસાની અંદર દરેક હરિભક્તો એમ સમજતા હતા કે આ જે ભગવાને આ ધામ કહ્યું તે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનું જ છે અને તે ધામને જ આપણે પ્રાપ્ત કરવાનું છે. એવું ભક્ત ચિંતામણીની અંદર પણ લખવામાં આવ્યું છે. બરાબર, ગોલોક ધામનું આખું વર્ણન છે. એટલે આ વાસુદેવ મહાત્મ્યની અંદર તો આનું વિસ્તારથી વર્ણન છે. જ્યારે નારદજી હતા આ 16, 17 અને 18 અધ્યાયની અંદર, તો શ્વેતદીપવાસી જે મુક્ત છે, નિરન્ન મુક્ત, તે નારદજીને શ્વેતદીપમાંથી અષ્ટાવરણ પાર લઈ અને ગોલોક ધામમાં જાય છે. વિરજા નદી પાર કરાવે છે. પછી સત્સૃંગ પર્વત આવે છે, કિલ્લો આવે છે. કિલ્લાની અંદર પછી એક મોટો ગોલોક નામનું મોટું પૂર એટલે કે શહેર હોય છે. એની મધ્યે જે મંદિર છે કે ચોક છે કે ભુવન છે તેને અક્ષરધામ કીધું. એની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, રાધા ધીરાજ, શ્રી કૃષ્ણ નારાયણ બિરાજમાન હોય છે, મુરલી બજાવે છે, પિતાંબર ધારેલું હોય છે, બાજુમાં મા રાધા અને લક્ષ્મી છે તેની ઉપસ્થિતિ બતાવેલી છે. આવું સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મ્યની અંદર સ્પષ્ટ રીતે નારદજીને
આ શ્વેતદીપ મુક્ત લઈ જાય છે અને આ જ વસ્તુ આ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41ની અંદર પણ કહેવામાં આવી છે અને ભક્ત ચિંતામણી 159માં પ્રકરણની અંદર પણ આ વસ્તુની વાત કરવામાં આવી છે, બરાબર. એટલે દરેક જે ધામ નિરૂપણના આ અધ્યાય છે તેની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો અષ્ટાવરણની બહાર આવેલું જે ધામ છે તેને વૈકુંઠ કહો, ગોલોક કહો, અક્ષરધામ કહો, બ્રહ્મોલ કહો અથવા ચિદાકાશ કહો, નામ અલગ અલગ છે પણ એક જ છે. પરથારાની અંદર પણ આ વસ્તુ લખેલી છે, બરાબર. શ્રી ગોલોકના મધ્ય ભગવાન અક્ષરધામ, એટલે ગોલોકની મધ્ય એટલે શું? તો મધ્ય જે મંદિર છે તેની અંદર જે ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે તેના અક્ષરધામના શબ્દથી તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તેનો નિર્દેશ કરવામાં આવેલો છે. એટલે અક્ષરધામ કંઈ સ્વતંત્ર નથી, ગોલોકની મધ્ય જ આવેલું છે. જો કોઈ સ્વતંત્ર માનીને એની ઉપર માનવા જાય તો આ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર જે શ્રી કૃષ્ણ જન્મખંડની અંદર 4થા અધ્યાયની અંદર જે લખેલું છે કે ગોલોકની પર કોઈ ધામ છે જ નહીં, તેના પર મોટો વિરોધાભાસ આવે. ભગવાન વેદવ્યાસના વચનને જો નહીં માનીએ તો શ્રીજી મહારાજ કે પાપીશ અને નાસ્તિક જાણો. એટલે પૂર્વાપરનો વિચાર કર્યો શ્રીજી મહારાજ વડતાલના 18માં, લોયાના 14માં આદિ ઘણા વચનામૃતની અંદર કહે છે. એટલે પૂર્વાપરના દરેક વચનો સાથે લઈને એનો પૂર્વાપરનો નિર્ણય કરીએ તો આવી રીતે સ્પષ્ટ રીતે એ ગલિતાર થાય છે કે ભગવાન શ્રીજી મહારાજ જે કહ્યું એ પ્રમાણે અષ્ટાવરણની બહાર આવેલું જે ધામ ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ એ એક જ છે, બરાબર. અષ્ટાવરણની અંદર વૈકુંઠ, બદ્રિકાશ્રમ કે શ્વેતદીપ તે ભલે જુદા જુદા ધામ બતાવ્યા પણ એના ધામી તરીકે તો મૂળ અક્ષરધામનું મૂળ છે તે જ છે. એના જે પાર્ષદો છે તે પણ એક જ બતાવ્યા. વૈકુંઠની અંદર જે પાર્ષદો લક્ષ્મીજી બતાવ્યા, પછી વિશ્વક્ષેન, નંદ, સુદન આદિ બતાવ્યા, તે જ અક્ષરધામની અંદર પણ બતાવ્યા છે. રાધા લક્ષ્મી આદિ બતાવેલા છે. કોઈ પણ શંકાળું હોય તો વચનામૃત પરથારો પહેલાં વાંચજો, કારણ કે આજે સત્સંગી જીવનના બહુ મોટા શત્રુ દ્રોહી વધી ગયા છે મૂળ સંપ્રદાયના બહારની અંદર પણ. વચનામૃતની અંદર પણ સ્પષ્ટ રીતે વચનામૃત પરથાની અંદર લખેલું છે રાધા અને લક્ષ્મી છે, નંદ, સુદન આદિ પાર્ષદો છે તે અક્ષરધામની અંદર પણ છે જ. વડતાલુ બીજું વચનામૃત વાંચજો, વડતાલુ 18મું વચનામૃત વાંચજો, આની અંદર પણ આ જ મુક્તોનો સ્પષ્ટ રીતે નિર્દેશ કરેલો હોય. રાધા, લક્ષ્મી, નંદ, સુદન આદિ પાર્ષદો અક્ષરધામની અંદર પણ છે, વૈકુંઠ ધામની અંદર પણ છે, ગોલોક ધામની અંદર પણ છે જ. બધા પાર્ષદો એક જ બતાવ્યા, બરાબર. તો કયા હિસાબે તમે ધામ જુદા બતાવો છો અને બહુ દુરાગ્રહ સેવતા હોય, બરાબર. તો એક પ્રશ્ન છે, તમને આગળના વિડીયોમાં પણ આ પ્રશ્ન ઘણીવાર તમને કીધેલો જ છે, ઉઠાવેલો જ છે પ્રશ્ન. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા અક્ષરધામમાં કહ્યું છે કે અક્ષરધામ કેવી રીતે એની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો અરચી માર્ગે કરીને તેની પ્રાપ્તિ થાય. દાખલા તરીકે આપણે વડતાલ જવું હોય તો તેના માટે એક માર્ગ તો હોય ને કે ભાઈ નેશનલ હાઈવે 8 નંબરના હાઈવે પરથી આપણે જઈએ તો આવે, કાં તો આ માર્ગથી જઈએ આ માર્ગથી જઈએ તો વડતાલ આવે, બરાબર. તેમ અક્ષરધામ જવા માટેનો ભગવાન શ્રીજી મહારાજે જે સનાતન વૈદિક જે માર્ગ છે તે જોઈએ તો ઉપનિષદની અંદર, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે અરચી માર્ગ કહ્યો એ વસ્તુ ભગવાન વેદ વ્યાસે વ્યાસસૂત્રની અંદર પણ આની ચર્ચા કરેલી છે. તો શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા અક્ષરધામમાં સ્પષ્ટ રીતે કહ્યું છે અક્ષરધામ જવા માટેનો એક જ માર્ગ કીધો અરચી માર્ગ છે, બરાબર. અરચી માર્ગે કરીને આ ધામની પ્રાપ્તિ થાય છે અને આ ધામનું જે દ્રવ્ય છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય કીધેલું છે. જેમ આ લોકને બનાવવા માટે પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ ઓછા વત્તા પ્રમાણે પંચીકરણ વિધિ અથવા તો સપ્તકરણ વિધિ જે વિધિ કીધી કે 5 દ્રવ્ય ઓછા વત્તા અંશે જે ભેગા થાય, જે ન્યાય બોલાવ્યું, જે વેદાંત ભણેલો હોય તેને આ પંચીકરણ ન્યાય ખબર હશે અથવા તો સપ્તીકરણ ન્યાય ખબર હશે કે 7 વસ્તુઓ ભેગી કરીને જ્યાં રચના અમુક ગ્રંથની અંદર બતાવવામાં આવી છે, અમુક જગ્યાએ 5, બરાબર, 5 તત્વો કેવા વત્તા ઓછા પ્રમાણમાં ભેગા કરીને આ સમગ્ર સૃષ્ટિની રચના થયેલી છે. તેમ અક્ષરધામ જે છે એટલે અહીંયાના પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ 5 પદાર્થો વત્તા ઓછા પ્રમાણમાં બનીને સમગ્ર આ ચરાચર સૃષ્ટિની રચના થયેલી તે પ્રમાણે અક્ષરધામ છે તેને દિવ્ય કીધું, ગુણાતીત કીધું. પણ એનું કોઈ દ્રવ્ય હોય ને, દ્રવ્ય આ ન્યાયનો સિદ્ધાંત છે, દ્રવ્ય તે દ્રવ્ય કીધું અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય. ભગવાન શ્રી રામાનુજાચાર્યે આ વાતની ચર્ચા શ્રી ભાષ્યમાં કરેલી છે. તો આ અપ્રાકૃત જે દિવ્ય દ્રવ્ય છે તેનું દ્રવ્ય કીધું અક્ષરધામનો અને એનો પ્રાપ્તિનો માર્ગ અરચી માર્ગ કીધો. તો આ લોકો ગોલોક છે, વૈકુંઠ છે, બધા ધામ બધા જુદા જુદા બતાવે છે. તો એ ધામ જવા માટેના માર્ગ કયા અને ધામનું દ્રવ્ય કયું એ ભગવાન વેદ વ્યાસના વચન આપવા વિનંતી, બરાબર. કોઈ જુદા માનતા હોય તો એનું વચન આપજો જાહેરની અંદર. તદુપરાંત
આ લોકો એમ કહે છે કે ભગવાનના કરોડો અવતાર થઈ ગયા, બરાબર. તો કરોડો અવતાર છે, તે કરોડો અવતાર જો તમે ભગવાનના ધામ જુદા જુદા કલ્પતા હોય તે કરોડો અવતારમાંથી હું તો વધારે નથી કહેતો, પણ ફક્ત ને ફક્ત 24 અવતાર કે એની પાછળ આપણે એક મીંડું લગાવી દઈએ, બરાબર. તો 240 જેટલા ભગવાનના અવતારોના નામ જણાવો અને એના ધામ કયા કયા છે તે બતાવો, એના માર્ગ કયા માર્ગે કરીને તેની પ્રાપ્તિ થાય ને ધામનું દ્રવ્ય કયું એ બતાવવા માટે વિનંતી, બરાબર. એટલે ધામ અલગ તમે માનતા હો તો આટલો પ્રશ્ન સ્પષ્ટ રીતે તમારે એનો ઉત્તર તમારે આપવો જોઈએ. તદુપરાંત શ્રીજી મહારાજે આ તમને વચનામૃતની વાત કરી કે સમાધિ પ્રકરણમાં કે બીજા આ ત્રીજું પ્રકરણ 41મા અધ્યાયની અંદર એની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે કહ્યું છે કે ધામ તો એક જ છે, બરાબર. અને ધામી પણ એ બતાવ્યા અને પાર્ષદો પણ એ બતાવ્યા. તો પછી મોટો ભેદ તમે જે પાળો છો તે કયા શાસ્ત્રના આધારે પાળો છો એ શાસ્ત્રના નામ પણ જાહેરમાં જણાવવા માટે વિનંતી. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા આપણે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 121ની અંદર જે કહ્યું છે કે ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એમ મુક્તિ માની છે, તેની અંદર સ્પષ્ટ રીતે અર્થદીપિકાની અંદર વાસુદેવ મહાત્મ્ય અને શ્રી કૃષ્ણ જન્મખંડ એમાંથી આ ધામનું વર્ણન જાણું તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે આ 16, 17 અને 18મા અધ્યાયની અંદર લખેલું છે કે ગોલોકની મધ્ય આવેલું જે અક્ષરધામ છે તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત બિરાજમાન છે, તેની સેવા કરવી એ મુક્તિ છે, બરાબર. એટલે ક્યારે પણ ધામ જુદું પડતું નથી. કોઈ જગ્યાએ અક્ષરધામ તરીકે એને સંબોધન કરવામાં આવેલું હોય, કોઈ જગ્યાએ વૈકુંઠ તરીકે કહેવામાં આવે, કોઈ જગ્યાએ અક્ષર તરીકે, કોઈ જગ્યાએ ગોલોક, કોઈ જગ્યાએ વૈકુંઠ તરીકે કહેવામાં આવેલું છે. હવે એક ખાસ વસ્તુની ચર્ચા ગોપાળાનંદ સ્વામીએ પણ શ્રીમદ ભાગવતની અંદર કરેલી છે, બરાબર. ભાગવતનું જોઈએ તો સ્કંદ 10મો 88મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 25 અને 26 તેની અંદર જે વૈકુંઠ મૂળ સંસ્કૃત શ્લોકની અંદર વૈકુંઠ લખેલું છે, તો ગોપાળાનંદ સ્વામીએ તેની ટીકાની અંદર સ્પષ્ટ રીતે એને શ્વેતદીપ ધામ લખેલું છે. એટલે ગોપાળાનંદ સ્વામી શ્વેતદીપ અને વૈકુંઠને કાંઈ જુદું માનતા જ નહોતા. આ વસ્તુ પણ ખાસ જોજો અને બંને ઇતિહાસની અંદર પણ આ વસ્તુ લખેલી છે. ગોપાળાનંદ સ્વામીએ ગીતા ભાષ્યની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામનું જે વર્ણન આવે તેની અંદર પણ આ વાસુદેવ મહાત્મ્ય અને શ્રી કૃષ્ણ જન્મખંડના જે પ્રમાણ આપેલા મેં આગલા વિડીયોની અંદર એ પ્રમાણ આપેલા છે. જોજો, કોઈને જોઈતા હોય તો અધ્યાયનો શ્લોક પણ કહેવીશ. એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું જે ગીતાની અંદર જે અક્ષરનું વર્ણન આવે છે તે આપણા શ્રીજી મહારાજનું છે, તેના પ્રમાણ આ વાસુદેવ મહાત્મ્ય અને શ્રી કૃષ્ણ જન્મખંડ આ 121ના શ્લોકમાં શિક્ષાપતિ અર્થદીપિકામાં જે સતાનંદ સ્વામીએ જે શ્લોક નાખેલા છે એ જ ગોપાળાનંદ સ્વામીએ પણ કહેલું છે, બરાબર. એટલે ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર જે બધા ધામ અલગ અલગ બતાવ્યા, અમુક જે ગામથી વાતો ગુણાતીતાનંદ સ્વામીને ઊભી કરી જેની અંદર શ્રીજી મહારાજે કે ધામ જોવા માટે જુદા જુદા ગયા, બધા ધામ પ્રત્યે બધી સુખ બતાવે છે કે બદ્રિકાશ્રમની અંદર તો કે ઋષિઓ છે ને મોટા મોટા બોર છે ને આ શ્વેતદીપ ધામમાં કે દરિયો કે મોટો અવાજ કરે છે. પછી વૈકુંઠ ધામની અંદર 4 ભુજાના બધા બતાવે છે કે પાર્ષદોના ભગવાન, કે ગોલોક ધામની અંદર છાણ છે, ગાય છે, છાસું છે. આવા બધા જે વિવાદ કરે છે તેને આ બધી વસ્તુ ખાસ જોવાની જરૂર છે, બરાબર. દરેક ધામની અંદર પોતાના આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીજી મહારાજ જે અક્ષરધામનું મૂળ તે જ રહ્યા છે, પાર્ષદો પણ એ જ છે અક્ષરધામના મૂળરૂપના જ. એટલે કોઈ ધામની તમે નિંદા કરશો તો ભગવાન શ્રીજી મહારાજની પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે તેની નિંદા કરો છો. ભગવાન શ્રીજી મહારાજનું જે સનાતન ધામ અક્ષરધામ તેની તમે નિંદા કરી રહ્યા છો. આ એટલા માટે આ વિડીયો બનાવેલો છે કે કોઈ પણ ધામની નિંદા કરશો તો પ્રત્યક્ષ યા આડકતરી રીતે ભગવાનના અક્ષરધામની અથવા ભગવાન શ્રીજી મહારાજની તમે નિંદા કરી રહ્યા છો એવી રીતે સ્પષ્ટ થાય. માટે ક્યારે પણ આવો ધામનો નિર્ણય લેવો નહીં. ને કોઈ શંકાળું હોય તો જે સત્સંગી જીવન જોયું છે તેને હરિલીલા કલ્પતરો ગ્રંથ બહુ મોટો માને છે. તો હરિલીલા કલ્પતરોનો પહેલો સ્કંદ છે, લગભગ એનો 15 કે 16મો 2 અધ્યાય વાંચજો. તેની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામનું વર્ણન છે. તેની અંદર પણ રાધા લક્ષ્મી બતાવેલા છે, બરાબર. શ્રી કૃષ્ણ ભગવાન છે. દરેક વસ્તુનું જે વર્ણન સત્સંગી જીવનના 3:41ની અંદર છે તે વર્ણન આ શ્રી હરિલીલા કલ્પતરોની અંદર પણ છે. માટે ક્યારે પણ આ ધામના ચૂંટણા કરવા નહીં. આપણે જે ધામમાં જવું હોય ભગવાને જે કીધું એ સ્પષ્ટ રીતે છે, બરાબર. હવે કાંઈ વધુ નહીં કહેતા સ્પષ્ટ રીતે આ ધામનું આ વિડીયો અહીંયા વિરામ આપે છે. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.